નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્રના બીજા પીરિયડ સાથે આપણે મળ્યા છીએ. અગાઉ આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ એના વિશેની ચર્ચા કરી હતી. ત્યારે મેં તમને બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો, આપણે બ્લુપ્રિન્ટ એના વિશેની તમને મેં વાત કરી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે, આ ચેપ્ટરમાંથી બોર્ડમાં કયા કયા પ્રશ્નો પૂછાણા છે અત્યાર સુધીમાં, તો એ જાણવા માટે અથવા એ જોવા માટે તમે અગાઉનું લેક્ચર નંબર 1 જે આપેલું છે એ તમે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો. આજે આપણે ચર્ચા કરવાની છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો. જો આપણે આ પાઠમાંથી વિશેષ 2 પ્રશ્નો યાદ રાખવાના છે, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો અને નીચી ખેત ઉત્પાદકતાના કારણો. આ 2 પ્રશ્નોમાંથી જ એકાદો 5 ગુણનો પ્રશ્ન બનાવીને આવશે. તો આજે આપણે આની ચર્ચા કરવાની છે. તો કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતાના કારણો ચર્ચો એવો માર્ચ 2020 ની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો. તો આપણે એની શરૂઆત કરશું. નીચી ખેત ઉત્પાદકતાના કારણો. ભારત ખેતી પ્રધાન દેશ છે, કારણ કે મોટા ભાગનો આધાર ખેતી છે. છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. ભારત આવડો મોટો ખેતી ધરાવતો દેશ છે અને મોટા ભાગના લોકો ખેતી કરે છે, પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક ભારતની ખેતીની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. તે પૈકી એક મોટી સમસ્યા છે નીચી ખેત ઉત્પાદકતા, કે ભારતની ખેતીમાં ઘણી બધી સમસ્યાઓ છે, પણ ભારતના મોટા ભાગના લોકો ખેતી કરતા હોવા છતાં પણ એની ઉત્પાદકતા નીચી છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર તથા ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. ખેત ઉત્પાદકતા શેના સંદર્ભમાં માપવામાં આવે છે? પ્રતિ હેક્ટરે માપવામાં આવે છે, અથવા તો હેક્ટર દીઠ જે આપણને આવક મળે છે તેના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ જ કેવું જોવા મળે છે? નીચી જોવા મળે છે. એટલે કે આપણી ખેત ઉત્પાદકતા અન્ય દેશોની સરખામણીમાં ઘણી બધી નીચી છે તેવું જોવા મળેલું છે. તો એના કારણો શું હોઈ શકે? નીચી ખેત ઉત્પાદકતાના કારણો શું હોઈ શકે? તો એના મુખ્ય 3 કારણો છે. સંસ્થાકીય પરિબળો, ત્યારબાદ ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું છે અન્ય પરિબળો. તો આ 3 પરિબળો જવાબદાર છે. તો ત્રણેય પરિબળોની આપણે વિદ્યાર્થી મિત્રો વિગતે ચર્ચા કરશું. તો જો આપણે જોઈ શકાય છે, પહેલું જ કારણ છે નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં સંસ્થાકીય પરિબળો સમજાવવું. કોઈ પણ 3 બરોબર એ માર્ચ 2024 માં પૂછાયેલો પ્રશ્ન છે. જો પેટો પ્રશ્ન થઈ ગયો, એક કારણ પૂછેલું છે સંસ્થાકીય, તો સંસ્થાકીય પરિબળ કોઈ પણ 3, તો કુલ કેટલા પરિબળો છે? 4. સંસ્થાકીય પરિબળોના કુલ પરિબળો કેટલા છે? 4. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા. એવા કુલ કેટલા પરિબળો છે? સંસ્થાકીય પરિબળો 4. પણ હવે આપણને કેટલા પૂછેલું છે? 3. એટલે કે આ કેટલા ગુણમાં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો? 3 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે, બરોબર છે. આના જ પ્રશ્ન 5 ગુણમાં પણ આવે તો એમાં કોઈ પણ 3 ન લખેલા, બરોબર છે. તો આ રીતે પણ તમારે ધ્યાનમાં લેવાનું. તો આપણે જોશું, ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને શું કહેવામાં આવે છે? સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે ઉત્પાદન કરે છે તેના ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળો જે છે એ જે સદાયને સંસ્થાકીય પરિબળો કહે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય છે. ખેતીનો વિકાસ સતત ઓછો અથવા તો નિમ્ન સ્તરનો રહે છે. તેના પાછળ ખેતી નીચી ઉત્પાદકતા જોવા મળે છે. એટલે કે તેના કારણે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળતી હોય તેમ આપણે કહી શકાય. આ સંસ્થાકીય પરિબળોમાં ખાસ કરીને જે અંગ્રેજોએ દાખલ કરેલી હતી જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, જેમાં જમીનદારી પ્રથા, યાદ રાખજો 3 છે, આપણે એના નામ યાદ રાખવાના છે ખાલી: મલ્હારવાડી પ્રથા અને રેતવાડી પ્રથા. એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની અંગ્રેજોના સમયગાળાની અંદર 3 પ્રથા પ્રચલિત હતી. તો કઈ 3 પ્રથા? તો જમીનદારી પ્રથા,
મલ્હારવાડી પ્રથા અને રૈયતવાડી પ્રથા. આના કારણે ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ. આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા તો નકારાત્મક રહેવાના કારણે ભારતમાં ખેતી ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. તો એમ કહી શકાય છે કે ભાઈ આ અંગ્રેજોએ દાખલ કરેલી જે છે એ આ 3 છે. એ સિવાય પણ બીજી આપણને જોવા મળે છે જે નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર છે તેમ કહી શકાય. કે આ બધી જે પ્રથાઓ જે છે ને એ ક્યાંક ને ક્યાંક ખેતીના વિકાસને અવરોધરૂપ બની હતી તેમ આપણે કહી શકાય છે. આગળ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથા પ્રચલિત હતી. બરોબર, જે મેં તમને આગળ કીધું તો એ જ બાબત આવી ગઈ. જમીનદારી પ્રથા, મલ્હારવાડી પ્રથા અને રૈયતવાડી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોત્રી એટલે કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. એટલે કે આ જે પ્રથાઓમાં જે છે જમીન અને જમીન માલિક અને ખેતી કરનારા 2 અલગ વર્ગ હતો. એટલે એના કારણે સમસ્યા વધી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું જ ભાડું અથવા તો મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો. દરેક પ્રથાની અંદર કે આ 3 પ્રથાની અંદર દરેકની અંદર જમીન ઉપર મહેસૂલ ઉઘરાવવામાં આવતો અને આ 3 પ્રથા પ્રમાણે જુદું જુદું મહેસૂલ અથવા તો ભાડું ઉઘરાવવામાં આવતું હતું. એટલે તેના કારણે ખેડૂતોએ ખેત ઉત્પાદનની અંદર રસ રહ્યો નહીં. જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા તો ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દે, બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા. આવી સ્થિતિનું નિર્માણ થયેલું, જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ રહ્યો નહીં. કે ભાઈ ખેતી કરનાર વ્યક્તિ જે છે શું કામ વધારવું ઉત્પાદન? જેટલું ઉત્પાદન વધે છે એટલું તો જમીનદાર લઈ જાય છે અથવા તો જેને જમીન મહેસૂલ ઉઘરાવવાની જે સત્તા આપી છે એ લઈ જાય છે. તો જે ખેતી કરે છે એના ભાગમાં કઈ વસ્તુ નહોતું. એટલે પરિણામે ખેત ઉત્પાદન વધે એમાં કોઈ રસ નહોતો. કોઈ અવનવું વિચારવાનું, સંશોધન કરવાનું, ખેત ઉત્પાદકતા વધે એવા કોઈ જ પ્રયત્નો કરતા નહોતા. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણમાં લગભગ કેવું રહ્યું? સ્થિર રહ્યું એમ આપણે કહી શકાય છે. તો આમ આ કારણથી આપણે કહી શકાય છે કે ભારતની અંદર નીચી ખેત ઉત્પાદકતા જોવા મળી. ત્યારબાદ આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસારમાં વધારો પ્રાપ્ત કરવાનું ન હતું. એટલે કે કૃષિ ક્ષેત્ર ઉત્પાદન દેશની જરૂરિયાતો અને ખેતી કરતા વર્ગની જરૂરિયાતો અનુસાર વધારો પ્રાપ્ત કરવાનું ન હતું. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક, સલામતી અને સાત એટલે ભાડા નિયમ વગેરેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. પરંતુ આ બધા જ કાયદાઓ શું થયા? ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર જ રહ્યા. સંપૂર્ણપણે તેનો અમલ ન થતા ખેડૂતો આ શોષણમાંથી મુક્ત થઈ શક્યા નહીં અને પરિણામે એમ કહી શકાય છે કે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા તો નીચી ને નીચી એટલે પ્રશ્ન વધુ ને વધુ વિકટ બન્યો. તો આમ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર બની. ત્યારબાદ ખેત ધિરાણ. ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાકનું ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. એટલે મોટા ભાગના ખેડૂતો શું છે કે પહેલા ખેતી કરવી પડે, બિયારણ લાવવું પડે, ખાતર લાવવું પડે, ત્યારબાદ વાવણી કરવા માટે અલગ અલગ પ્રકારના ખર્ચા કરવા પડે. તો એના પહેલા રૂપિયાની જરૂર પડે. તો મોટા ભાગના ખેડૂતો સેવા હતા, ગરીબ હતા, એટલે એમની પાસે પૈસાની સગવડતા હતી નહીં. એટલે આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધિરાણની મોટી ભૂમિકા જોવા મળે છે. કે ભાઈ લોકોને જો ખેત ધિરાણ મળે તો બિયારણ લાવી શકે, ખાતર લાવી શકે, જંતુનાશક દવાઓ લાવી શકે. તો એના કારણે એ પોતે ખેત ઉત્પાદન વધારી શકે એવું બની શકે. પરંતુ એ આઝાદી જ્યારે આપણને મળી ત્યારે ખેત ધિરાણ માટે મોટે ભાગે
ખાનગી વ્યક્તિઓ ગામમાં મુખ્યો છે, ગામમાં વેચવાટાનો ધંધો કરે છે, ગામમાં કોઈ આવા રૂપિયા આપે છે, જમીનદાર લોકો રૂપિયા આપે છે, તો એની પાસેથી નાણાં લેવાનો આગ્રહ મોટા ભાગના ખેડૂતોનો હતો. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારના વ્યવસાય કરનારા લોકો દ્વારા કરવામાં આવતું હતું. એટલે કે મોટા ભાગના લોકો અન્ય વ્યક્તિઓ પાસેથી ધિરાણ લેતા હતા એમ આપણે કહી શકાય. હવે આ ધિરાણ શું હતું? તે ખૂબ જ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. એનો વ્યાજ દર કેવો રહેતો હતો? ખૂબ જ ઊંચો રહેતો હતો. એટલે એના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન જતું હતું. શું થાય? આ ઉપરાંત તેઓ શું કરતા હતા? હિસાબમાં ગડબડ કરીને પણ ખેડૂતોને છેતરવાનો પ્રયત્ન કરતા હતા. કારણ કે મોટા ભાગના ખેડૂતો ગરીબ અને કેવા હતા? અશિક્ષિત, ભણેલા હતા નહીં. એટલે પરિણામે આવી સમસ્યાઓ હતી અને થતી હતી. આ વાસ્તવિક સ્થિતિ છે કે આપણે એમની પાસેથી રૂપિયા લેવા ગયા હોય ને રૂપિયા પૂરા જ ન થાય. બાપાએ ભર્યા, છોકરાએ ભર્યા, એને છોકરા ભર્યા, પણ તોય ઓલા મુખીના રૂપિયા ભર્યા પૂરા થયા નહીં. કારણ કે વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, એ ચક્રું ચાલુ છે અને હિસાબમાં ભૂલ ને આ બધા પ્રશ્નો આપણે જોવા મળે છે. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ એટલે કે વધારો થાય, એટલે કે નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું મહત્વ ઘટ્યું. એટલે કે આઝાદી પછી સરકારે વધુ ને વધુ બેંકોનું વિસ્તરણ થાય એવા પ્રયત્નો કર્યા, જેના લીધે નાણાં ધીરનાર લોકો ઉપર જે લોકો આધાર રાખતા હતા એ ઘટ્યું છે. સરકારે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને ખાસ યાદ રાખજો 1982 થી નાબાર્ડની એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી, જે સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે. એટલે આ નાબાર્ડ જે છે ને એ કૃષિ ક્ષેત્રની મધ્યસ્થ બેંક છે તે માનવાનું. બરોબર છે. કૃષિના તમામ પ્રકારના કાર્યો નાબાર્ડ દ્વારા થાય છે. એટલે 1900 તમને પૂછાય કે ક્યારથી પ્રાદેશિક બેંકોની અસ્તિત્વ થયું? તો 1975 થી અને 1982 થી નાબાર્ડની સ્થાપના થઈ. બરોબર છે કે નાબાર્ડની રચના થઈ અને પછી નાબાર્ડને આ પ્રકારની કામગીરી સોંપવામાં આવી. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ભારતમાં નબળા પાયાના માળખામાં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો અને ખેત બજારોને જોડતો યોગ્ય રોડ રસ્તો કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય હતી નહીં. એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તારોમાં અને આપણો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ નહોતો થયો, રોડ રસ્તા ખરાબ હતા. એટલે પરિણામે ગામડાના ખેડૂતો એ વેચાણ સુધી લાવી શકે એવા સ્થિતિમાં હતા નહીં. એટલે શું કરતા હતા? તો કે ગામમાં કોઈ વેપારીઓને વેચી ભલે નીચી કિંમતે જાય. એટલે આમ એને પૂરતા રકમ પણ કે પોતાના વળતર નહોતું મળતું એવું જોવા મળે છે. આજે પણ આપણને જોવા મળે છે. ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજારના ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે પણ મોટો તફાવત જોવા મળે છે. કે જ્યારે સિઝન હોય, આપણે કહેવાય કે મોસમ છે, તો એ સમયગાળાનો ભાવ અને એ મોસમ પૂરી થાય એટલે કે સિઝન પૂરી થાય એ પછીનો ભાવમાં મોટો તફાવત છે. બરોબર છે. જ્યારે એની શરૂઆત થઈ ત્યારે એની 1200 રૂપિયા, 1300 રૂપિયા, 1400 રૂપિયા ભાવ હતો. દાખલા કપાસનો ભાવ 1500 રૂપિયા કે 1200 રૂપિયા કે 1100 રૂપિયા હતો. પણ જ્યારે એની સિઝન પૂરી થાય છે ત્યારે એના ભાવ વધી જાય છે. તો એ તો જ્યારે સિઝન પૂરી થવાનો ટાઈમ હોય ત્યારે મોટા ભાગના ખેડૂતો પાસે તો આ માલ વેચાઈ ગયો છે. ખેડૂતો પાસે માલ રહ્યો નથી, તો માલ કોની પાસે છે? તો કે એ છે વેપારીઓ પાસે. તો એ ઊંચા ભાવનો લાભ ખેડૂતોને મળવાની જગ્યાએ કોને મળતો હતો? વેપારીઓને મળતો હતો. મોટે ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને જે સંગ્રહખોરો છે, જે સંગ્રહી રાખે છે, એને મળતો હોય. કે 100% ખેડૂતો એવા હોય કે એ આ કદાચ મોટા ખેડૂતો હોય તો સંગ્રહી રાખે તો એને આ લાભ મળે, પણ બાકી મોટે ભાગે વેપારીઓ જ એનો લાભ લેતા હોય છે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલા જ સ્થાનિક શાહુકાર કે દલાલ કે આડતિયાને વેચી દેતા હોય છે. એવું પણ બને, ઊભો ભાગ વેચી દે, ઉત્પાદન થયા પહેલા એનો સોદો થઈ જાય. આવું પણ ઘણીવાર બને છે, આજે પણ બને છે અને ઘણા બધા ગામમાં બને છે. તમારી આજુબાજુમાં પણ તમને જોવા મળશે કે જે ખેતી કરતા હશે વિદ્યાર્થીને ખબર હશે
કે ઘણીવાર ખેડૂતો એવી પોઝિશનમાં આવી જાય કે એની પાસે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય, બરોબર છે, તો એ રૂપિયાની ચૂકવણી કરવા માટે પોતાનો ઊભો મોલ પણ વેચી દે છે, અને એ ઊભો મોલ વેચાય એટલે હિમાશયને ખોટ જ હોય, કારણ કે ઊભો મોલ હંમેશા નીચી કિંમતે જ સોદો થાય, અને ઊભો મોલ કોણ વેચે? જેને ગરજ છે વેચે. તો ઓલો સામેવાળો લેવાનો વ્યક્તિ ખબર જ છે કે આને વધારે ગરજ છે, તો એનો ભાવ નીચો જ રાખશે, અને ઓના સિવાય કોઈ છૂટકો નથી. એટલે આવી સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર છે તેમ આપણે કહી શકાય. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોવાને કારણે ખેત ઉત્પાદનનું સારું વળતર મળતું નથી, અને પરિણામે નિરાશાવાદી બનતો જાય. તેમ કહી શકાય કે એને આટલી મહેનત કરી, 3-3, 4-4, 5-5 મહિના સુધી એ પાકને સાચવો, બહુ જાળવણી કરી, ટોયા પણ કર્યું, કેટલો ખર્ચ કર્યો, અને એને ઉત્પાદન મળ્યું, અને ઉત્પાદન મળવાથી પછી જે એને વળતરની આશા હોય છે, કે એને વેચ્યા પછી રૂપિયા જે મળવા જોઈએ આશા હોય છે, અને એ આશા પ્રમાણમાં એને ભાવ નથી મળતા, એને કિંમત નથી મળતી, ત્યારે એ નિરાશ થઈ જાય છે, અને જેમ થાય કે ભાઈ આ ખેતી મૂકો, કાંઈ કરવી નથી, જે થાય એ જોઈ જશે. એટલે આમ એક નિરાશાવાદી જન્મે છે, પરિણામે પણ ખેત ઉત્પાદકતા નીચી રહેતી હોય તેમ આપણે કહી શકાય. ત્યારબાદ ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે. ભાઈ અમુક પ્રકારના રિવાજો છે ગામડાઓની અંદર વિશેષ પ્રમાણમાં છે, તો અમુક રિવાજો યોગ્ય છે, પણ અમુક રિવાજો જે છે એ સમય સાથે બદલાવા છે, જે બદલાતા નથી. તેઓ મૂળભૂત રીતે પ્રાબંધવાદી, કે ભાઈ ઈશ્વરે આપેલી સમસ્યાઓ અથવા તો અભાવપણાનો સ્વીકાર કરી લે છે, તેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષ મેળવે છે. બહુ નિરાશ, સંતોષકારી જીવન. પ્રાબંધવાદી, ભગવાને જે આપ્યું હોય પલી ગયું, ભગવાનની ઈચ્છા. ઢોરા ખાઈ ગયા તો કે ભગવાનની ઈચ્છા, ચકલા ખાઈ ગયા તો ભગવાનની ઈચ્છા, વાવાઝોડું હોય તો કે ભગવાનની ઈચ્છા. અને પોતે કે ભાઈ બહારના પશુ આવી, રેડિયાન પશુ જ ખાઈ ગયા તો કે ભગવાનની ઈચ્છા. એટલે બહુ નિરામ કહેવાય ને કે ભાઈ ઈશ્વર ઉપર છોડ દે, ભાઈ ઈશ્વરે જે કહ્યું સાચું જ હોય, એમાં કઈ ખોટું હોય નહીં. એટલે ઈશ્વરે આપેલી સમસ્યાઓનો એ અભાવપણાનો સ્વીકાર કરી લીધો, જે છે હાલ બરોબર છે, તેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી જ ખેતીને સંતોષી બેસી રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ કે અભિલાષાઓ હોતી નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવતું હોય તેવું જોવા મળે. ખેતી વધારવા પ્રશ્ન નથી, જે ભગવાન આપે એ બરોબર છે. એટલે નવી પદ્ધતિ, નવી સિસ્ટમ, નવી વ્યવસ્થા એ વિચારવાનો પ્રયત્ન કરતો નથી, એટલે પણ કહી શકાય છે ખેત ઉત્પાદકતા નીચે રહેશે. ત્યારબાદ આપણે વાત કરવાની છે બીજું, ટેકનોલોજીકલ પરિબળો. તો એ પ્રશ્ન ક્યારે પૂછાયેલો છે? ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળો ચર્ચો તો વિભાગ ઈ-માં એટલે કે 2022 5 ગુણમાં પૂછાયેલો છે. ટેકનોલોજીકલ પરિબળમાં કોઈ પેટા પ્રકારો નથી, કેમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણો એક જ છે, એટલે 4 ઈ અને 1 આ એમ 5 પ્રશ્નો થયા, તો એ રીતે તમને જવાબના માર્ગ મળે. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો જોવા મળે છે. બાપા જે ખેતી કરતા હતા, છોકરાએ કરે છે, આપણે કરીએ છીએ. એ જે સાર નાખતા હતી આપણે નાખવી છે, એ જે દવાનો છંટકાવ કરે છે આપણે પણ કરવી છે, એ જે પ્રમાણમાં બળ નાખે એ પ્રમાણે આપણે પણ ચાખવી છે. એટલે કે જૂની પરંપરાથી ને ખેતી પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ અને પદ્ધતિઓ કૃષિ ક્ષેત્રને શું બનાવે છે? નિર્બળ એટલે કે નબળી બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતમાં ઘણા બધા ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે, કારણ કે હળ જે છે અને બળદ એના કારણે ખેતીનો સમય જળવાતો નથી. સમય જો પાક લેવો હોય તો ટ્રેક્ટરનો ઉપયોગ આપણે જરૂરી બને છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે. જૂના ભાઈ રાખ્યું છે, આપણે કહીએ ભાઈ આ આવડું મોટું ફળ થઈ ગયું તો એમ કહે છે ભાઈ બિયારણનું રાખ્યું છે. કપાવવા માટે કપાસિયા દૂર, કપામાંથી કપાસિયા લઈને જ કપાવવામાં આવતો હતો, તો
તો આ રીતે જૂના બિયારણનો ઉપયોગ થતો હતો અને એ પણ ઉપયોગ કરે છે. સુધારેલા બિયારણનો ઉપયોગ નથી કરતો. જે પણ નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર છે. રાસાયણિક ખાતરની જગ્યાએ શું કરતો હતો? સાણિયા ખાતરનો ઉપયોગ કરતો હતો. એ પણ એમ કહી શકાય છે નીચી ખેત ઉત્પાદક માટે સાણિયું ખાતર જરૂરી છે, પણ માત્ર સાણિયું ખાતર એ જો કરશો તો ઉત્પાદકતા કેવી રહેશે? નીચી રહેશે. તો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી ઉત્પાદકતામાં શું થાય? વધારો કરી શકાય. આગળ પાક સંરક્ષણ કે પાકને રક્ષણ માટે શું કરવું પડે? જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. તો નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતના ખેડૂતો ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી પણ પાક ભારતમાં કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. પાકને રક્ષણ માટે જે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે એના માટે નવી નવી આધુનિક પદ્ધતિઓનો વિકાસ થયો છે, પણ હજુ પણ એ જૂનવાની પદ્ધતિ પ્રમાણે જ એ આગળ વધે છે, પણ એના કારણે પણ ખેત ઉત્પાદકતા નીચે રહે છે. ત્રીજું પરિબળ આપણું છેલ્લું, અન્ય પરિબળોમાં બે બાબતો છે: વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ. બરોબર, જે બે અન્ય પરિબળો કહી શકાય. તો પહેલું છે વસ્તીનું ભારણ. ભારતમાં કૃષિ ક્ષેત્રને નીચે ખેત ઉત્પાદક પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ. કારણ કે જે નથી ક્યાંય કામ મળતું એ બધા ક્યાં જાય? ખેતીમાં. કઈ નથી કરતા તો ગાલો ખેતીમાં. એટલે ખેતી ઉપર વધુ ને વધુ લોકો વધતા જાય છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારને કારણે કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયના ભારતમાં 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી સમયે કેટલા ટકા લોકો રોજગારી મેળવતા હતા કૃષિમાંથી? 72%. આ ટકાવારી વર્ષ 2001-2 ઘટીને કેટલું થયું? 58%. જ્યારે 2013 અને 14 તે રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ કેટલું થયું? 49% જેટલું નોંધવામાં આવેલું છે. તો દિવસે દિવસે એમ કહી શકાય છે કે રોજગારીના પ્રમાણમાં પણ કૃષિમાં ઘટાડો થઈ રહ્યો છે, પણ તો એમ કહી શકાય છે કે વસ્તીનો 50% વર્ગ ખેતી પાસે સંકળાયેલો છે. બરાબર છે. તો એનો મતલબ કે ખેતી ઉપર મોટા ભાગના લોકો આધાર રાખતા હોય તેવું જોવા મળે છે રોજગારી માટે, કારણ કે કોઈને કાંઈ કામ નથી મળતું તો છેલ્લે ક્યાં? ચલો ખેતીમાં. આવી સ્થિતિનું નિર્માણ છે. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે અને વિદેશોની તુલનામાં તો ખૂબ જ ઊંચું જણાય છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે છે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા તો આવક સ્વરૂપે વહેંચાતું હોય શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. એટલે અહીં ખેત ઉત્પાદકતા જે છે વહેંચે છે કે દાખલા તરીકે 100 મણ કપાસ છે એ 10 જણા વચ્ચે વેચાય. હવે એ 100 મણ કપાસ 20 જણા વચ્ચે વેચાય તો ઓછો ભાગમાં આવશે ને. તો આમ વધારે લોકો આની ઉપર છે એટલે ખેત ઉત્પાદકતા આપણી નીચી જોવા મળે છે. અને છેલ્લું પરિબળ આર્થિક આયોજનનો અભાવ. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજનામાં અમૃતપણે એટલે કે મોટા ભાગે ખેતી ક્ષેત્રનો વિકાસ થાય એવું રાખ્યું, પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી શું કર્યું? એટલે કે બીજી પ્રશ્ન પૂછાય, બીજી પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારે થઈ? 1956 થી. ત્યારથી આપણે આર્થિક આયોજનના ઉદ્યોગને કેન્દ્ર બનાવ્યું. આપણે બીજી પંચવર્ષીય યોજનાથી આપણે ઉદ્યોગના વિકાસને આધારે આપણે ઉદ્યોગનો વિકાસ થાય એવો આપણે પ્રયત્ન કર્યો. ભારત સરકાર ઉદ્યોગના વિકાસ પાસે જેટલા પ્રયત્નો, સમય, ફાળવણી, ખર્ચ કરે છે તેટલું પ્રદાન ખેતી ક્ષેત્રને આપેલ નથી. એટલે કે દેશની અંદર ખેતીનો વિકાસ થાય ઉદ્યોગનો વિકાસ થાય એના માટે સરકારે જે ખર્ચ, પ્રયત્ન, સમય ફાળવ્યો છે એટલો ખર્ચ, સમય ખેતી પાછળ ફાળવેલો નથી. સરવાળે કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાય બન્યું નથી. અને આ જ કારણથી ભારતમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ એક ચિંતાજનક બની હોય તેમ આપણે કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, તો આ બધા કારણો છે. તો આપણે આજ જે ટોપિક લીધો છે એના આધારે કેટલાક MCQ છે અને એક ગુણના પ્રશ્નો પણ છે, એકાદો એ પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્નો સમજ્યા, ભણ્યા, તો એના આધારે તમારે આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. વિચારજો, જે ભણ્યા છો એમાંથી જવાબ આપવાનો છે. બરોબર છે? ભલે સાચો પડે ખોટો પડે જવાબ મહત્વનો નથી,
પણ જવાબ આપવો એ મહત્વનો છે, કારણ કે આપણે પ્રયત્ન કરશું તો જ સફળતા મળશે, પ્રયત્ન નહીં કરું તો સફળતા મળશે નહીં. તો આપણે પહેલો MCQ કહી શકાય, નીચેનામાંથી નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં સંસ્થાકીય પરિબળ નથી. નીચેનામાંથી કયું સંસ્થાકીય પરિબળ નથી? જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, આર્થિક આયોજનનો અભાવ અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા. આમાંથી એક પરિબળ સંસ્થાકીય પરિબળ નથી. 3 પરિબળો છે, તો કયું નથી એ તમારે જવાબ કમેન્ટ કરવાનો છે. નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ? બરોબર, મેં તમને કીધું હતું, અંડરલાઈન કરી હતી. ખેતી ક્ષેત્રની શું કીધું હતું? મધ્યસ્થ બેંક કીધું હતું. તો આપણી પાસે ઓપ્શન છે 1992, 1882, 1982 કે 1991. તો નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ? તો એનો જવાબ પણ તમારે કમેન્ટ કરવાનો છે. ભારતની આઝાદી સમયે ભારતના કેટલા ટકા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા? બરોબર, તો કેટલા ટકા લોકો રોજગારી મેળવતા હતા? 58, 72, 60 કે 26%. આઝાદી સમયની વાત કરી છે, એટલે ધ્યાન રાખજો કે એનો જવાબ તમે આપજો. અને હવે એક પ્રશ્ન છે, 1 ગુણનો પ્રશ્ન કે 2 ગુણનો પ્રશ્ન ગણી શકાય કે ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. યાદ આવી ગઈ? કઈ 3 પ્રથાઓ છે? આપણે બહુ હાઇલાઇટ કરી હતી. તો એ 3 પ્રથાઓના તમારે અહીં નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે આવા નાના પ્રશ્નો તૈયાર કરશું તો આપણી પાસે બહુ મોટું ભંડોળ તૈયાર થઈ જશે. બરોબર છે? તો આ પ્રશ્નના જવાબ તમે જાતે વિચારજો, જાતે જ લખજો. ન સમજાય તો ફરીવાર વિડીયો જોજો અને એ પ્રશ્ન ગોતવાનો પ્રયત્ન કરજો, તો તમને 100% મળશે. ક્યાંકથી સીધા પ્રશ્ન ન લઈ લેતા. હું ચોપડીમાં જોઈ લઉં, અન્ય પ્રકાશનમાં જોઈ લઉં, અન્ય જગ્યાએ જોઈ લઉં, એવું ન કરતા વિદ્યાર્થી મિત્રો. વિચારી જવાબ આપજો. ન સમજાય તો ફરીવાર તમે વિડીયો જોઈ અને એ પ્રશ્નનો જવાબ ગોતજો, તો તમને 100% બોર્ડમાં પ્રશ્ન પૂછાશે ત્યારે ભૂલ થવાના ચાન્સો ઘટી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ પાઠની અંદર જે બાકીના પ્રશ્ન છે એ પ્રશ્ન સાથે આપણે મળશું. ત્યાં સુધી તમે બોર્ડની તૈયારી કરો. અત્યારથી જ વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, બહુ સારા માર્ક લાવો એવી તમને શુભેચ્છાઓ. થેન્ક યુ.